એનએસયુઆઈના કાર્યકરોએ નીટની પરીક્ષામાં થયેલા ગેરરીતિનો વિરોધ દર્શાવતા પોલીસે તે લોકોની અટકાયત કરી હતી। દેશમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટનું પેપર લીક થવાનો મામલો ગરમાયો છે। કેન્દ્ર સરકાર આ મામલે બેકફૂટ પર હોય તેમ જણાય છે। આ પેપર લીકના વિરોધમાં દેશભરના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। આ દરમિયાન નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જો કે પરીક્ષા રદ કરવા અંગેની અરજી પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે। ત્યારે પાટણ એનએસયુઆઈના કાર્યકરોએ નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિનો વિરોધ દર્શાવ્યો હતો। પાટણના ઊંઝા 3 રસ્તા ખાતે વિવિધ બેનરો તેમજ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો। પાટણ એનએસયુઆઈના કાર્યકરોએ નીટની પરીક્ષામાં થયેલા ગેરરીતિનો વિરોધ દર્શાવતા પોલીસે તે લોકોની અટકાયત કરી હતી અને નીટની પરીક્ષા ફરી લેવા એનએસયુઆઈએ માંગણી કરી। પોલીસે 25 જેટલા કાર્યકરોની અટકાયત કરી પીસીઆર વાનમાં બેસાડી પાટણ બી ડિવિઝન ખાતે લઈ જવામાં આવ્યા હતા।